વિધ્વંસપણું કીધું. બરોબર છે. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. આપણે અતિચારના અર્થ કરી રહ્યા છીએ. અતિચારમાં આપણે પહેલું વ્રત એના આપણે અર્થ સમજીએ એ પહેલા આપણે અતિચારનું પહેલું વ્રત પણ આપણે બોલીશું. બધાને સ્ક્રીન ઉપર અતિચાર દેખાય છે? બહુ ઝીણું છે. સ્ક્રીન દેખાય ને? હા, પણ બુક છે, બુક છે પહેલા જ કરો દેખાય છે. બધા પાસે છે ને બુક તો. ના એટલે બીજા પણ જોશે એટલે શું કે છે? સોરી. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વીરમણ વ્રતે 5 અતિચાર વહ બંધ છવિચ્છે એ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રિષવસે ગાઢો ઘાવ ઘાલ્યો ગાઢે બંધને બાંધ્યો અધિક ભાર ઘાલ્યો નિર્લાંછન કર્મ કીધા ચારા પાણી તેની વેળાએ સાર સંભાળ ન કીધી લેહણે દેહણે કે નહીં પ્રત્યે લંઘાવ્યો તેણે ભૂખે આપણે જમ્યા કન્હે રહી મરાવ્યો બંદીખાને ઘલાવ્યો સળિયા ધાન્ય તાવડે નાખ્યા દડાવ્યા ભરડાવ્યા શોધી ન વાવર્યા ઈંધણ છાના અણશોધ્યા બાળ્યા તેમાંહી સાપ વેંછી ખજૂરા સરવલા માકડ જુવા ગીંગોળા સહતા મુવા દુહવ્યા રૂડે સ્થાનકે ન મૂક્યા કીડી મકોડીના ઈંડા વિછોયા લીખ ફોડી ઉદેહી કીડી મકોડા ધીમેલ કાતરા ચૂડેલ પતંગિયા દેડકા અલસિયા ઈયળ કુંતા ડાંસ મસા બગતરા માખી તીડ પ્રમુખ જીવ વિરણઠા માળા હલાવતા ચલાવતા પંખી ચકલા કાગતના ઈંડા ફોડ્યા અનેરા એકેન્દ્રિયાદિક જીવ વિણસ્યા ચાપ્યા દુહવ્યા કાંઈ હલાવતા ચલાવતા પાણી છાંટતા અનેરા કાંઈ કામકાજ કરતા નિર્ધ્વંસપણું કીધું જીવરક્ષા રૂડી ન કીધી સંખારો સુકવ્યો રૂડું ગળનું ન કીધું અણગણ પાણી વાવર્યું રૂડી જયના ન કીધી અણગણ પાણીએ ઝીલ્યા લુગડા ધોયા ખાટલા તાવડી નાખ્યા ઝાટક્યા જીવાકુલ ભૂમિ લીંપી વાસી ગાર રાખી દલને ખાનને લીંપને રૂડી જયના ન કીધી આઠમ ચૌદસના નિયમ ભાંગ્યા ધૂણી કરાવી પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વીરમણ વ્રત વિષયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હુઓ હોય તે સવે હું મન વચન કાયાઈ કરી મિચ્છામી દુક્કડમ એ રીતે આપણે પહેલું અતિચારનું આપણે બોલવાનું છે. બરાબર. હવે આમાં આપણે ક્યાં સુધી કર્યું ક્યાં સુધી આપણે જોઈ ગયા હતા? નિર્ધ્વંસપણું જીવરક્ષા રૂડી ન કીધી. તમે ઓલું ભીષ્મ પિતામહનો દાખલો આપ્યો તો. હા બરાબર. નિર્ધ્વંસપણું ન કીધું. અને આપણે અતિચારમાં પદમાં કયું છેલ્લે શું કર્યું હતું? હા, આજ અર્થ કર્યા હતા ને, કાંઈ હલાવતા ચલાવતા પાણી છાંટતા. હા, કાંઈ હલાવતા ચલાવતા પાણી છાંટતા અનેરા કાંઈ કામકાજ કરતા નિર્ધ્વંસપણું કીધું. બરાબર, નિર્ધ્વંસપણું કીધું. જીવ રક્ષા રૂડી ન કીધી. જીવ રક્ષા રૂડી ન કીધી. બરાબર ને? તો જીવ રક્ષા પણ બરાબર સર્વ જીવોની રક્ષા. જીવ રક્ષા રૂડી ન કીધી. રૂડી એટલે સારી રીતે. સારી રીતે. સારી રીતે જે જીવો મતલબ શું કહેવાય કે જે સમજો કે ગમે ત્યાં મુકાઈ તો ગયું, જેમ તમને જીવ રક્ષા રૂડી ન કીધી તો એનું ઓલું આપણે ભીષ્મની જે વાત કરી હતી એ જીવ રક્ષા રૂડી ન કીધી એમાં હતું. બરાબર ને? કેમ કે આશય સારો હતો.
એનાથી બચાવવાનું. પણ એને ફેંકી દીધા એવી રીતે, એ સાપને ફેંકી દીધો અને શું થયું તો કે બાવળિયામાં ઝીલાઈ ગયો, કાંટાની અંદર પરોવાઈ ગયો. કાંટાઓ એના શરીરની અંદર ખૂચી ગયા એટલે તડપી તળીને ત્યાં કેટલાક દિવસો પછી એનું મૃત્યુ પામ્યું. બરાબર ને? તો એવી રીતે શું કહેતો કે એનો આશય સારો હતો, પણ આપણે જે પણ જીવજંતુઓની રક્ષા કરીએ, આપણે જેમ કાજો પરોઠવતા હોઈએ, કાજો પરોઠવતા એ પણ ક્યાં તો કે જ્યાં પણ જીવજંતુઓ ન હોય, કે જે સમજો કે નાના નાના જીવજંતુઓ હોય અને એવી જગ્યાએ પરોઠવી દેવામાં આવે કે જેમ ઓલો ચીપકલી હોય કે પછી લિઝર્ડ વગેરે, તો એ તરત જીવજંતુઓને ખાઈ જશે. તો એની રક્ષા ક્યાં થઈ? ખ્યાલ આવ્યો? હા. હા, એટલે એવા જીવો ના હોય કે જે એ જીવનું પણ રક્ષણ થાય એવી રીતે. એટલે જીવ રક્ષા રૂઢી ન કીધી. પછી કે છે સંખારો સુકાવ્યો. આગળ આપણે વધીએ છીએ. સંખારો સુકાવ્યો એટલે આપણે સંખારણ મતલબ જે આ પાણીનું પાણી ગાળીએ ને, આપણે ઘરની અંદર જે પાણી ભરીને રાખીએ, તો એ જે કપડું હોય કે ગળનું હોય, બરાબર, તો એ ગળનાની અંદર જે પાણી હોય, એ ગળનાની અંદર જે પાણી રહ્યું હોય અને એની સાથે કેટલાક જીવજંતુઓ પણ રહેલા કે જે અંદર ન ગયા હોય, તો એને આપણે તડકે નાખી દઈએ સુકાવા માટે, તો એ પાણીના જે જીવો છે શું થઈ જાય? એ પાણીના જીવો શું થઈ જાય તો કે એની અંદર ત્યાં સુકાઈને એ ત્યાં મૃત્યુ પામે. એટલે પહેલાના સમયની અંદર શું કરવામાં આવતું કે જે પહેલાના ટાઈમની અંદર જે કુવા હોય કે વાવડીઓ હોય ત્યાંથી પાણી લાવતા, બરાબર ને? તો હવે અમુક એરિયાઓની અંદર હોય, બધા એક જેમ નગર હોય તો નગરની આજુબાજુની અંદર કે અંદર પાણી માટેની વાવડીઓ અથવા કુવાઓ કરેલા હોય, તો એમાંથી પાણી ભરવામાં આવે. તો એ પાણી ભરે તો તે વખતે શું કરે, એનું ગળનું હોય, એનું ગળનું અલગ હોય અને એ ગળનું પાણી ગાળીને કપડું પાણી ગાળીને પછી ભરવામાં આવે અને પછી એ પાણી એ ગળનું છે ને શું તો કે ત્યાં જ પાણીની અંદર એ કરીને રાખી દેવામાં આવે. મતલબ પછી એને નીચોવે નહીં, પરંતુ એવી રીતે કરીને બહારે રાખી દે. પછી ધીમે ધીમે ઓટોમેટિક શું કરે તો કે સુકાઈ જાય. છાંયડે રાખે, તડકામાં ના રાખે, ધીમે ધીમે થઈ જાય. બરાબર. એટલે પરંતુ આ શું તો કે જેમ તરત એ થઈ ગયું. હવે જે કુવામાંથી હવે એ જે કદાચ ઝાટકવામાં આવે ને, એને ઝાટકીને ખંખેરવામાં આવે, તો એ જ વાસણની અંદર એ જ કુવાના પાણીનું હોય, શું કહેવાય, એ જ કુવાની ત્યાં ઉપર છાંટવામાં આવે, જેથી શું તો કે એના જે અબકાઈના જીવો હોય કે જીવજંતુ ત્યાંના હોય એ શું થઈ જાય તો કે એમાં ને એમાં જ રહી જાય. એટલે એ જીવો મરે નહીં. જેમ કે જે કુવામાંથી પાણી ભર્યું અને એ ભર્યું અને એ જે માટલાની અંદર ભરતી વખતે ગાળ્યું, તો એ માટલું શું કરશે, જે પાણી ગાળવાનું જે વસ્તુ હતું, કપડું હતું, એને તો કે એ કુવાને ત્યાં થોડું હલાવીને કરી નાખશે. અંદર ના નાખે, પણ શું કહેવાય કે અંદર તો ઊંડું હોય પાણી, પણ ત્યાં જ એમ ખંખેરી લેશે અને પછી છાંયડે એને સુકાવશે. અથવા પહેલાના સમયની અંદર કરતા કહેશું તો કે ત્યાં જ રાખતા, જે પણ પાણી ભરવા માટે આવે તો એને એ જ કપડાથી એ પાણી ગાળતા. કારણ શું તો કે એના જે જીવો છે, એ અબકાઈના જે જીવો છે એ અલગ હોય. બીજા કુવાની અંદર હોય તો એના જે અબકાઈના જીવો હોય એ અલગ હોય. જેમ શું કહેવાય કે જેમ પાણીનો સ્વાદ બદલાતો હોય, જેમ દરિયો છે તો દરિયાનું પાણી અલગ, કુવાનું પાણી અલગ, વાવડી હોય તો એનું પાણી અલગ, તો એના જીવજંતુ અલગ અલગ હોય. જેમ શું કહે કે સમુદ્રના ખારા પાણીમાં રહેનારા જીવો મીઠા પાણીમાં ન રહી શકે, એમ મીઠા પાણીના જીવો ખારા પાણીમાં ન રહી શકે. બરાબર ને? જેમ ખારા પાણીની જે માછલીઓ છે કે ફિશ વગેરે હોય સમુદ્ર, એ મીઠા પાણીમાં આવે તો એને કદાચ ન થાય, તો એ મીઠા પાણીમાં રહેતા જે જીવો છે એ ખારા પાણીમાં જાય તો કે ત્યાં એ ના જીવી શકે, સર્વાઈવ ના કરી શકે. તો એટલા માટે એ પાણીના જે જીવો હોય એ ત્યાં ને ત્યાં જ એને ખંખેરી રાખે અને પછી એ લઈ આવે. તો એને શું કહેવાય છે? એને સંખારો સુકવ્યો એમ કે છે. પછી કીધું રૂડું ગળનું ન કીધું. એટલે કે શું, જે ગળનું છે તો એને પણ આપણે જેમ વાત કરી કે કુવાની અંદર ખંખેરી દે એ રીતે રૂડું ગળનું ન કીધું. સંખારો સુકવ્યો, રૂડું ગળનું ન કીધું. હવે જે ગળનું રૂડું એટલે કેવી રીતે તો કે એ પણ શું કહેવાય 3 પળ વાળું કે 7 પળ વાળું, 7 તો ઓલું હોય ચંદરવા હોય,
અને જે ગળનું હોય એ પણ ઓછામાં ઓછું 3 પળ વાળું હોય. 2 થી 3 પળ વાળું એ પાણી ગાળવાનું હોય. એ કપડું પણ 2 કે 3 પળ કરેલા હોય કે જેથી શું તો કે એક વખત એક પળની અંદર ઝીણું હોય, ઝીણા જીવજંતુઓ હોય તો જલ્દીની અંદર એકદમ અંદર શું કહેવાય રોકાઈ ન શકે, અંદરથી પાસ થઈ જાય. પણ બીજાની અંદર તો કદાચ એમાંથી પણ પાસ થઈ જાય તો ત્રીજામાં તો ચોક્કસ અટકી જાય. એટલે કે એવું કંઈક ગણનારો વિધિ છે. બરાબર. તો એ પાણી પણ વ્યવસ્થિત ગાળે, પાણી પણ વ્યવસ્થિત ગાળે એ રીતે. પછી કે છે રૂડું ગલણું લખી દઉં એ કીધી આપણે વાત. પછી કે અણગળ પાણી વાપર્યું. અણગળ પાણી વાપર્યું એટલે તો કે જે પણ પાણી વાપરવાનું હોય એ કેવું વાપરવું જોઈએ? ગાળીને જ. બરાબર. પરંતુ એની જગ્યાએ શું અણગળ પાણી એ વાપર્યું એટલે ગાળ્યા વગર જ પાણી વાપર્યું. બરાબર. પછી હવે જો સાંભળો, અણગળ પાણી સાંભળજો, અળગાની પાણી વાપર્યું એમ કે આપણે જીવ વિચારમાં ભણીએ, જીવ વિચાર આપણે લગભગ બધા ભણી ગયા. એમાં અપકાયના જીવોમાં આપણે ગાથા નંબર લગભગ 14મી કે 15મી ગાથા ત્યાં એક આવ્યું હતું કે અપકાયના મતલબ પાણીના એક ટીપાની અંદર 36,450 જીવો વૈજ્ઞાનિકે હાલતા ચાલતા જોયા, ખાલી એક પાણીના ડ્રોપ્સની અંદર. સિંધ સ્કોર્સબી અને પાછું ક્યાં તો કે દેશમાં છે, હૈદરાબાદની અંદર જે સૂક્ષ્મ માઇક્રોસ્કોપ યંત્ર એની અંદરથી એને જોયું. કેટલા? તો કે 436,436. હા, 50 મીટર, 36,450. તો કે આટલા જીવો હાલતા ચાલતા એ લોકોએ જોયા એક પાણીના. હવે એ જે જીવો છે કેવા છે પાછા? હાલતા ચાલતાનો મતલબ શું થાય? બે ઇન્દ્રિય વિગેરે, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, એ જીવોની વાત છે. અપકાઈ એટલે તો કે અપકાઈ તો પોતે જ જે જીવ છે, એનું આપણે જે વાપરીએ છીએ ને પાણી એ જ પોતે શરીર છે. એટલે અપકાઈના જે એકેન્દ્રિય જીવ છે એને તો આપણે એ તો અસંખ્ય જ છે. પણ જે પાણીના એક ટીપાની અંદર જે સિંધ સ્કોર્સબીએ જે જોયા જીવો જોયા છે એ પાછા ત્રસ જીવો છે. કેવા? ત્રસ જીવો. હવે એ જીવોનું આપણે રક્ષણ માટે, બરાબર ને? હવે કેટલા જીવો કેટલા સૂક્ષ્મ છે આપણને ખ્યાલ નથી, પરંતુ આપણે જે સિદ્ધાંતની કે જીન આજ્ઞાના પાલન સ્વરૂપે આપણે ચોક્કસ શું કરવું જોઈએ? તો કે પાણી ગાળીને વાપરવું જોઈએ. અહીંયા આપણને ગુરુ ભગવંતોએ કીધું છે. અહીંયા આપણને ગુરુ ભગવંતો એટલે આપણે અહીંયા વિવેક જાળવ્યો, જૈના જાળવી, જીવદયાનું પાલન કર્યું. અને જીવદયાનું હવે જીવ કેટલા થાય એ આપણને ખ્યાલ નથી, પરંતુ આપણે જીન આજ્ઞાનું પાલન કર્યાનું અને રક્ષણ કરવાનું આપણા પ્રયત્નથી આપણે ઘણા બધા પાપથી બચી જઈએ છીએ. એટલે અહીંયા શું કે અણગણ પાણી વાપરવું નહીં. બરાબર. અણગણ પાણી જો વાપરીએ તો એનો દોષ લાગે, અતિચાર લાગે છે, પાપ લાગે છે. બરાબર ને? દોષ અતિચાર એનાથી કદાચ બચી શકીએ, પણ જે પાપ છે તો એનું પછી પાપનું ફળ ભોગવવું જ પડે. અનાયાસે થતું હોય તો એનું આલોચના પ્રાયશ્ચિત કરવાનું જાણી જોઈને તો ક્યારે પણ કરવું જોઈએ નહીં. અણગણ પાણી વાપર્યું. પછી કે જે રૂઢી જૈના ન કીધી, રૂઢી જૈના ન કીધી. હવે રૂઢી જૈના ન કીધી મતલબ પાછું આગળ પણ આવ્યું ને અહીંયા પણ આવ્યું. હા, રૂઢી જૈના ન કીધી એટલે તો કે શું? તો કે જેટલું આપણને જરૂર છે એનાથી વધારેનો ઉપયોગ કરો, ઓછામાં ઓછું. બરાબર. જે વધુ ને વધુ આપણે અપકાયના જીવોની રક્ષા કેવી રીતે કરી શકીએ, આપણે ઓછામાં ઓછા પાણીથી કેવી રીતે આપણું જીવન ચાલી શકે એ પ્રમાણેનું જીવન કરવું. કેમ કે જેટલા અંશે વધારે પાણીનો ઉપયોગ કરીએ એટલા જ જીવજંતુઓની વિરાધનાનું પણ પાપ લાગશે. એટલે શું કરવાનું છે? તો કે ઓછામાં ઓછી જૈનાથી શું કહેવાય વધુ ને વધુ જૈનાપૂર્વક, અને જ્યાં કદાચ પાણી વાપરવું પડે તો ગાડીને જ વાપરીએ. પેલા પ્લાસ્ટિક જળ વાપરવાનો વિચાર કરીએ અને એને કરીએ એને થાય તો કે જે પાણી વાપરવું પડે તો ગાડીને જ વાપરવાનું. બરાબર. પછી કે છે અણગળ પાણીએ ઝીલ્યા. ઝીલ્યા એટલે નાવું. પાણી માત્ર પીવા માટે જ નહીં, પરંતુ જે આપણે નાવા ધોવાના, કપડા ધોવાના વગેરે જે પાણી છે એ પણ કેવું વાપરવું? તો કે ગાળીને જ વાપરવું. બરાબર.
કોઈને ખ્યાલ છે કુમારપાળ મહારાજા આપણે જેની આરતીમાં મંગલ દીવો ઉતારતા નામ લઈએ છીએ? એના ખ્યાલ છે? બધાને ઘોડા ને બધાને કેટલા? 11,00,000 ઘોડા. કેટલા? 11,00,000. કેટલા? કઈક લાખોની સંખ્યામાં ઘોડાઓની. ખાલી ઘોડાઓ તો ખરા જ, પણ એના સિવાય બીજા પશુઓ પણ ખરા. તો બધા પશુઓથી લઈને બધા જ એની અંદર શું તો કે બધાને પાણી પણ કેવું પીવડાવે? ગાળીને. બરાબર, બધાને પણ કેવું તો કે ગાળીને પાણી પીવડાવતા. હવે જો આપણે પોતાના માટે તો આ પાડી શકીએ કે નહીં, આપણા ઘર પરિવાર માટે કરી શકીએ કે નહીં? તો ચોક્કસ કરવું. જેટલું આપણે કરીશું એટલું આપણે જીવદયાનું પાલન કરી આપણે અહિંસા શું કહેવાય હિંસાથી આપણે અટકશું. બરાબર, ઓકે. એટલે કે છે જેના કીધી અનગણ પાણીએ ઝીલ્યા, વળી કે છે લુગડા ધોયા, કપડા ધોવા. ખાટલા તાવડી નાખ્યા. ખાટલા ખાટલા તો ખ્યાલ આવે ને? પલંગ બેડ વગેરે છે તે પહેલાના સમયની અંદર ખાટલાનો ઉપયોગ કરતા. બરાબર, તો તાવડે નાખે, તડકે નાખ્યા. હવે તડકે નાખવાથી શું થાય? તો કે એની અંદર રહેલા જે જીવજંતુઓ છે એની અંદર જે માકડ થઈ ગયા હોય, પહેલાના સમયની અંદર આ બહુ થતું. અત્યારે થાય? ઉદય વગેરે થઈ જાય કે ન થઈ જાય? હા, થાય. પછી આપણે શું કરીએ? તડકે નાખીએ. દવા નાખીએ એટલે શું થાય? મરી જાય. તો પછી આપણને પાપ લાગે? હા, લાગે જ ને પાપ. તો શું કે ખાટલા તાવડી નાખ્યા એમ કીધું. તો જૂના જમાનાની અંદર પેલા ખાટલાનો ઉપયોગ કરતા. તો જો એકદમ બપોરનો સમય હોય એ વખતે ખાટલો બહાર મૂકવામાં આવે એટલે તપતાની સાથે શું તો કે ઓલું અંદર ગરમ ગરમ થઈ જાય, ઓલું બિચારું ભાગી પણ ન શકે, જીવજંતુઓ ભાગી પણ ન શકે. એટલે શું થઈ જાય? તો કે ધીમે ધીમે અંદર મરી પણ જાય, મરી જાય જીવો. કેમ કે બારે પણ એટલું ગરમ થઈ ગયું હોય, અંદર લાકડું ગરમ થતું હોય, એટલે લાકડા દોરી વગેરે જે પણ હોય તો એ પણ શું થઈ જાય? તો કે એમાં ધીમે ધીમે મૃત્યુ પામે. તો અમારા પહેલાના સમય આમાં જોયેલું આ બધું કે જે ગામડાઓની અંદર હજી પણ ખાટલાઓ વગેરે કરે, પણ એ ક્યારે? તો કે ખાટલાઓ વગેરે સવારના જ, જેમાં શું આપણે સોઈને ઉઠીએ એટલે લગભગ 7-8 વાગે બહાર કાઢી મૂકે. બરાબર, ધીમે ધીમે તડકો આવે. બરાબર, ધીમે ધીમે તડકો આવે એટલે જેમ થોડું ગરમ લાગે તેમ તેમ છુપાતું જાય અથવા બહાર નીકળતું જાય. ધીમે નીકળતા ક્યાંક પછી એને સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય. એટલે ત્યાં સુધી ગરમ એટલું બધું નીચે ઓલું જમીન છે એટલી ગરમ ન થયેલી હોય એટલે ત્યાંથી એ ભાગી જાય. પણ એકદમ તડકા હોય ને એમાં જ કાઢવામાં આવે ત્યારે તો કે તે વખતે એ ભાગી પણ શકે ને જલ્દી ગરમ પણ થઈ જાય. બરાબર, એટલે અહીંયા ખાટલા તાવડી નાખ્યા એટલે કે શું તો કે તડકામાં મૂકવા, એકદમ તડકાની અંદર મૂકીએ તો એની અંદર રહેલા જીવજંતુઓ નાશ પામે છે, મૃત્યુ પામે છે. એટલે શું તો કે કાઢવામાં આવે તો વહેલા કાઢે. બરાબર, અને પછી શું તો કે જયારે હવે ઠંડક થવામાં આવે તે વખતે શું કરતો પાછા એક ખાટલા બારે મૂકેલા હોય લઈ લે. જેમ શું કહેવાય કે લગભગ 9 વાગે 8-1 વાગે મૂકી દે એટલે શું ધીમે ધીમે તડકો ઓછો હોય એટલે જીવજંતુઓ ધીમે ધીમે ત્યાંથી ભાગવા માંડે, ગરમ થાય એટલે. બરાબર, અને ભાગી જાય, પોતાની સુરક્ષિત જગ્યાઓની અંદર જતા રહે. મતલબ ઘરથી દૂર રાખેલા, ઘરમાં ન આવે. બરાબર, તો હવે સમજો વાળ હોય કે પછી બીજું ત્યાં કોઈ કોટ વગેરે હોય તો એમાં કે શું કહેવાય કોઈ બીજું વનસ્પતિઓ હોય, ઘાસ વગેરે હોય તો એની અંદર જતા રહે જીવજંતુ, માકડ વગેરે આ બધા અજીવો. બરાબર, જેવા લગભગ 4-5 વાગે એટલે શું થઈ જાય તો કે ખાટલા વગેરે અંદર લઈ લે એટલે જીવજંતુઓ ત્યાં રહી જાય અને ખાટલો આ બાજુ આવી જાય. એવી રીતે જઈ કરવામાં આવતી. પરંતુ જયારે તડકાની અંદર રાખવામાં આવે તો કે અંદર ને અંદર બિચારા મળી જાય છે. તો એવું નહીં. ખાટલા તાવડી નાખ્યા. વળી પછી કે ઝાટક્યા એટલે તો કે એને શું કહેવાય જેમ ધૂળ વગેરે શું કે લાકડી લઈને આજુબાજુ ઠોકવામાં આવે એટલે જેથી શું તો કે એ માકડ વગેરે હોય એ તો કે ત્યાંથી ભાગી પણ જાય. અને કદાચ હવે તડકાની અંદર હોય પાડવામાં આવ્યા હોય એટલે બારે ભાગી ન શકે, નીચે ગરમ જ હોય એટલે ક્યાં જઈ ન શકે, મૃત્યુ પામે. એટલે કે ઝાટક્યા. પછી કે જીવાકુલ એટલે તાવડી નાખ્યા, ઝાટક્યા એટલે ઠોકવા. પછી કે જીવાકુલ ભૂમિ લીંપી. હવે પહેલાના સમયની અંદર શું, અત્યારે પણ આપણે અહીંયા દેશી ગામડાઓમાં જઈએ તો એ લોકો માટીનો ગારો કરીને ભીત અને નીચે લીપી દેતા હોય. પહેલાના સમયની અંદર આપણે ગામડાઓની અંદર છાણ અને લાલ માટી આ બે મિશ્રણ કરીને શું કરી દે તો કે લીપવામાં આવે એટલે શું કે ધૂળ વગેરે ઉડે નહીં. પણ હવે આપણે અહીંયા ફ્લોરમાં પ્લાસ્ટર આવી ગયા, તો તે સમયની અંદર સિમેન્ટ વગેરે નહોતું ત્યારે
ગારો કરીને લીંપવામાં આવતું. તો એ પણ કેવી રીતે? તો કે એ જ્યાં લીંપવાનું હોય તો એ સાવરણીથી એકદમ ત્યાં વારી કાઢવામાં આવે, એકદમ ચોખ્ખું કરી દેવામાં આવે. વારી કાઢે એટલે કોઈ કીડી મકોડા વગેરે કઈ પણ ન રહી. પણ અહીંયા બીજું શું કે છે અહીંયા? તો કે જીવાકુલ ભૂમિ લીંપી એટલે તો કે વાર્યું ન હોય, કાંઈ પણ ચોખ્ખું ન કર્યું હોય અને આમ નામ લીંપી દે એટલે તો કે જે કીડી મકોડા જીના જીના જીવજંતુ હોય એના ઉપર પણ ગારો જતો રહે, ગારામાં ચોંટી જાય એટલે એ જીવો મરી જાય. મરી છે. તો અહીંયા શું કે છે કે લીંપણ એટલે અહીંયા લીંપણ માટે આવતું. તો એવી રીતે આપણે પણ જ્યારે પણ આપણા ઘરની અંદર કોઈ પણ કાર્ય ચાલતું હોય કે રંગ રોગાણ વગેરે ચાલતું હોય કે કોઈ પણ વગેરે, તો તે વખતે જીવજંતુઓ વગેરે હોય એની જય કરી લેવી, કરાવી દેવી. બરાબર? એટલે કે છે જીવાકુલ ભૂમિ લીંપી. પછી કે છે વાસી ગાર રાખી. વાસી ગાર રાખી. વાસી ગાર રાખી એટલે જે લીંપણ કરવા માટે જે છાન અને પાણી. છાન અને જે માટીનો ગારો કર્યો હોય, તો હવે સમજો કે ગારો વધારે છે તો રાખી દે બીજા દિવસ, અથવા શું કહેવાય કે પહોંચી વાળા એમ નથી, ગમે તે કઈ થઈ, ગમે તે કોઈ ઓચિંતાનું આવી ગયું, ગમે તે ઓચિંતાનું આવી ગયું, મહેમાન આવી જાય તો શું થાય? લીંપણ કરે તો શું થઈ જાય? તો કે પછી ઘરની અંદર લીંપણ થયું હોય, બધે કરવું પડે એક સાથે. બરાબર? તો હવે કાં તો અને પાછા ઘરની અંદર તે વખત કામવાળા વગેરે નતું, અથવા હોય તો પણ લીંપણ પછી થોડી વાર એની કરજે, હવે તે વખતે પહોંચી ના મળે, પહોંચી વગેરે ના પડે તો ગારો રાખી દીધો. પછી બીજા દિવસે શું થઈ જાય? તો કે એની અંદર ઝીણી ઝીણી જીવાત ઈયળો થઈ જાય. એની અંદર ઈયળો થઈ જાય એટલે વાસી ગાર નહીં. એટલે શું આમ તો શું કે જેમ 10 વાગે જો લીંપણ સરે, કેમ કે એ સવારના સમયની અંદર 9-10 વાગે કરે તો શું કે બપોર સુધીની અંદર કે સાંજ સુધીની અંદર સુકાઈ જાય, તો અંદર જવામાં અવર જવાની અંદર સારું પડે. નહીં તો શું? તો કે બધે પગલા થઈ જાય અને પગ પણ ખરાબ થાય. તો એવી રીતે કે વાસી ગાર રાખી એટલે કે વાસી ગારો રાખે તો એમાં જીવજંતુઓ થઈ જાય છે, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય જીવો. તો એ ન કરાય. પછી આગળ વધીને કીધું છે દલને, ખાંડને, લીંપને, દલને, ખાંડને, લીંપને, રૂડી જૈના ન કીધી. હવે જ્યારે દળને એટલે આપણે જે પણ વસ્તુ આપણે જેમ લોટ ઉપયોગ કરીએ, આટો ઉપયોગ કરીએ તો એ દળાવવું પડે. બરાબર ને? આપણે તો હવે શું કરીએ છીએ? રેડીમેડ સીધા લોટ આટો જ લઈ આવીએ છીએ ને, રેડીમેડ. બરાબર ને? હવે એ આટાની અંદરથી આપણને ખ્યાલ છે કે એની અંદર કેટલા જીવજંતુઓનું એ થયેલું છે? આપણને ખ્યાલ નથી. બરાબર? પહેલાના સમયની અંદર શું કરતા? તો કે ધાન વગેરે લઈ આવે, ઘઉં છે, જુવાર છે કે બાજરી વગેરે લઈ આવે, પછી એને વીણી લે. આપણે અહીંયા આંબિલ શાળામાં પણ એ રીતે કરતા હતા શરૂઆતની, લગભગ આજે 5-7 વર્ષ પહેલા. કે જે પણ કદાચ પીસાવવાનું હોય તો એ અનાજને પણ જોઈ લેતા, વળી રાંધવાનું હોય એ પણ એ પ્રમાણે. જો કે આ વખતે સૌરેખાબેન બધું કર્યું છે, અનુમોદના કરજો ભાઈ. જે આંબિલ વગેરે કર્યું હતું, ધાન વગેરે જરા ઘણા ટાઈમથી કરતા હતા. મૂળ વાત આપણે કરીએ. ઓકે, તો શું કે છે કે દળવું, પછી ખાંડવું. કેટલી વસ્તુઓ ખાંડવી પડે. પહેલા ઘંટીની અંદર કરતા હોય ને દળે, ઘંટી અંદર કરતા હોય ને શું કે દળનું કે, અને ખાંડવું મતલબ જે સાંબેલાથી કેટલી વસ્તુ કરતા હતા કંચનભાઈ. પેલા છે ને તૈયાર કાંઈ નતું મળતું, બધું ઘરે કરવું પડતું હતું, અમે બધા કરતા હતા. હવે તૈયાર રેડીમેડ બધું આવી ગયું ને. પણ હજી પણ ખાંડવાની એક પદ્ધતિ છે, શેમાં ખબર છે? ઢોસાના લાડુ બનાવીએ ત્યારે. બરાબર ને? બાકી એના સિવાય લગભગ બીજું કોઈ જગ્યાએ. બરાબર ને? ઓકે, ચાલો. એટલે કે દળના, પછી ખાંડવું. બરાબર? હવે આ વસ્તુઓ વખતે શું કરવાનું? તો કે જૈના કોઈ પણ જીવજંતુઓ અંદર મરી ન જાય, અથવા એ ધાન જીવજંતુઓ વગરનું કરી દેવામાં આવે, એટલે ચોખ્ખું વીણી લેવામાં આવે. જેમ સડેલું ધાન્ય હોય તો એને પણ કાઢી મૂકવામાં આવે. ખાના કારણે કેમ? તો કે એની અંદર પણ અંદર છે એટલે જીવજંતુ અંદર હોવાની શક્યતા છે, તો એને પણ બહાર કાઢી મૂકવાનું. બરાબર? તો એટલે દળને, ખાંડને, વળી લીંપને રૂડી જૈના ન કીધી. દળવાનું હોય, ખાંડવાનું હોય કે લીંપવાનું હોય, ત્યાં જૈના મતલબ શું? તો કે જીવજંતુઓની રક્ષા ન કરીએ. બરાબર? પછી કીધું 8મ 14ના નિયમ ભાંગ્યા. શું કે છે? 8મ 14ના નિયમ ભાંગ્યા એટલે 8મ 14ના આ દળવા, ખાંડવા, નાહવણ, ધોવણ, બરાબર, લીંપણ વગેરે છે, અને હંમેશા જૈના રાખવાની, ક્યારે પણ કરવું નહીં. પર્વ તિથિઓની અંદર કપડા ધોવા કે પછી
મતલબ આરંભ સમારંભ કરવા, જેની અંદર પાપ વાળું કાર્ય છે એ કાર્ય કરવું જોઈએ નહીં. નહીં. બરાબર. લીમડે જેમ કે સાફ ઘરની સાફ સફાઈ છે, સાંભળો, ઘરની સાફ સફાઈ છે કે વળી શું કે દળવા વગેરેના, કપડાં ધોવા વગેરે, તો એ જે વધારે આરંભ સમારંભ છે તો એવા કાર્ય કરવા નહીં. એટલે રૂઢી પછી કીધું ધૂની કરાવી. ધૂની કરાવી એટલે ધુમાડો. ધુમાડો કરે, કે જેમાં જીવજંતુઓ શું કે મચ્છર વગેરે ભગાવવા માટે કરતા હોઈએ, તો એ જીવજંતુઓ ભાગે. બરાબર ને? હવે ગમે ત્યાં, હવે એ પોતાના રક્ષણ માટે ગમે ત્યાં, હવે આ શું એ હિંસાનું કાર્ય છે. પર્વત તિથિઓને એટલે આઠમ ચૌદસ ને આપણે કાયમ માટે આ બધી વસ્તુ પાડી ન શકીએ. બરાબર. પણ એટલે જ આઠમ ચૌદસ ના તો નજો કરવાનું. આજે પાપ કીધા તો એ આઠમ ચૌદસ ના શું કહેવાય કે ન જ કરવા, એવી વાત આપણને જણાવે છે. એટલે આઠમ ચૌદસ ના નિયમ લઈ ભાંગ્યા, એટલે આઠમ ચૌદસ ના આરંભ સમારંભ ન કરવાના નિયમ હોવા જ જોઈએ. આઠમ અને ચૌદસ આ બે તિથિઓ તો ચોક્કસ, એટલે મહિનાની 4 દિવસ છે એમાં ચોક્કસપણે આ નિયમ આપણે લઈ લેવા જોઈએ, કે જેથી આ કોઈ પણ પ્રકારના આરંભ સમારંભો નહીં કરીશું. કારણ શું? તો કે આઠમ અને ચૌદસ આ પર્વ તિથિઓની અંદર આયુ બંધ થવાની સંભાવના વધારે હોય છે. આઠમ અને ચૌદસના આયુષ્ય બંધ થવાની સંભાવના વધારે હોય છે. એટલે આરંભ સમારંભનો ત્યાગ કરવાનો, અને જેનાથી રાગ અને દ્વેષનું કારણ બનતું હોય તો એવા સ્વાદ વગેરેનો પણ ત્યાગ કરવો, ભોજનનો પણ ત્યાગ કરવો. એટલે આઠમ ચૌદસ કે પાંચમ આપણે જે પર્વ તિથિઓની અંદર લીલોતર નથી વાપરતા, એના પાછળનું કારણ તો કે આ તિથિઓની અંદર આયુષ્ય બંધ થવાની સંભાવના વધારે હોય છે. અને જો અવિરતિમાં હોઈએ કે રાગ અને દ્વેષના પરિણામો હોય તો દુર્ગતિનું આયુ બંધ થવાનું સંભાવના પૂરેપૂરી હોઈ શકે. એટલે આપણે પર્વ તિથિઓની અંદર આરંભ સમારંભનો ત્યાગ કરવો જોઈએ, વધુને વધુ આરાધના કરવી જોઈએ, અને પાપારંભથી બચવું જોઈએ. ઓકે, ચાલો, તો આજનું અહીંયા આપણે પહેલું સ્થૂળ પૂર્ણ થાય છે. તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સરસ. ઓકે, હવે તમને કોઈ કઈ પ્રશ્ન હોય તો તમે બોલો.